વિસનગર એપીએમસીમાં મંત્રી શ્રી અને વિસનગર ધારાસભ્ય ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને પદગ્રહણ સમારોહ યોજાયો. વિસનગર એપીએમસી ખાતે આયોજિત લાયન્સ ક્લબ ઓફ વિસનગર કોપર સિટીની વર્ષ 2026-27 માટેની નવનિયુક્ત કાર્યવાહી ટીમના પદગ્રહણ સમારોહ અંતર્ગત ઉપસ્થિત રહીને તમામ હોદ્દેદારોને નવીન દાયિત્વ બદલ શુભકામનાઓ સ્વ અભિનંદન પાઠવ્યા. વિસનગર શહેરમાં કાર્યરત આ સામાજિક અને સેવાકીય સંસ્થા દ્વારા લોક ઉપયોગી અને સમાજ સેવાના વિવિધ કાર્યો અવિરત કરવામાં આવે છે, જેના અણમોલ સેવાકીય વારસાને આ નવી ટીમ પણ સતત રાખશે. લાયન્સ ક્લબ ઓફ વિસનગરમાં નવીન હોદ્દેદારોની વરણી થતાં વિકાસને વેગ મળશે. તમામને મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. રિપોર્ટર રેણુકા ઠાકોર સાથે સુરેશ ઠાકોર અને ફારૂક મેમન ખેરાલુ. ખૂબ સારું કામ કરશે એની મને પૂરી શ્રદ્ધા છે. આખી ટીમ સાથે તમે બધા જોડાયેલા હોય તો સ્વાભાવિક છે કે લાયન્સ ક્લબે લીધેલું કામ હાથમાં પૂરું જ કર્યું હોય છે. વન, પર્યાવરણ, પાણી બચાવ, કુપોષણ જેવા વિષયો કે જે ભારતના આગળ લીધા છે. ભારતની અંદર જે વિચારો નરેન્દ્રભાઈએ મૂક્યા છે લોકોને જોડવાનું અને લોક ભાગીદારી સિવાય કોઈ પણ દેશ વિકસિત ન બની શકે. એટલે લોક ભાગીદારી અને ગવર્નન્સ આ બંને ભેગું મળી અને એક નવી દિશા તરફ આપણે સૌ પ્રયાણ 2047 સુધી કરવાનું છે. નવી પેઢીના હાથમાં આ કામ છે. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. સાહેબશ્રીએ ખૂબ દિશા આપી